જય માતાજી, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય માં ખોડલ. ચલો, અત્યારમાં મસ્ત બે ટોપિક હતા અને એક ટોપિકનો તો મેં વિડીયો બનાવી જ નાખ્યો છે. અત્યારમાં પણ વિડીયો ઉપર થોડોક પ્રકાશ પાડી દો, બરાબર? કે મને જે મુદ્દો એમ લાગે ને કે સામાજિક મુદ્દો છે કે અહીંયા ખોટું થાય છે એના ઉપર મેં વાત કરી હોય છે, કે અવાજ ઉઠાવ્યો હોય છે, કે મારો મંતવ્ય જણાવ્યો હોય છે, બરાબર? બાકી જાતીય દુશ્મની મારે કોઈ સાથે હોતી નથી. અને જે લોકો મને દુશ્મન માની લેતા હોય એ લોકોને હું ન સમજાવી શકું, એવી જે બી એની બુદ્ધિ ક્ષમતા અને જેવો એનો દ્રષ્ટિકોણ, બરાબર? અત્યારે હું સ્ક્રોલ કરતી હતી ને મને એક વિડીયો આડો આવ્યો. એમાં એક ભાઈ છે જે પ્રતિષ્ઠિત છે, બરાબર? પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જયારે આવું કંઈ કરે ને ત્યારે થોડુંક નવાઈ લાગે. બાકી સામાન્ય નાગરિક કંઈ પણ કરતા હોય ને તો એની અસર બહુ ન પડે. અસર એ બહુ ન પડે ને કોઈ લોકો એને એટલા બધા મગજમાં લે નહીં. પણ કોઈ પ્રતિષ્ઠિત હોય, દેશનો નાગરિક હોય, એવો હોય જેને સમાજમાં બહુ મોટું નામ હોય કે કોઈ એને ઓળખતું હોય, ત્યારે ઘણા બધાને આ વાતની અસર પડતી હોય છે, એની વાતની. અને ઘણા બધા વાતો નોટે કરતા હોય છે. તો અત્યારે હું એક વિડીયો જોતી હતી ને એક વિડીયો આડો આવ્યો, બરાબર? તો ફિલ્મ પુષ્પા 2 નો વિરોધ થઈ રહ્યો છે એ વિડીયોમાં, અને ખાસી લાઈકો છે, વિડીયો ખાસો વાયરલ છે, ખાસો એમાં વ્યૂ છે. એટલા માટે મને એમ થયું કે આટલા બધા લોકો અણસમજુ હશે. આજે પહેલા તો માન અપમાનની પરિભાષા ઉપર વાત કરવી છે મારે, કે ખરેખર માન અને અપમાન હું એ પરિભાષા સમજાઈ જાય ને તો કોઈ નાગરિક કે કોઈ વ્યક્તિ કોઈ દુઃખી જ ન થાય, બરાબર? અને રાષ્ટ્રપ્રેમી જયારે બની જશે ને લોકો, ત્યારે કોઈ એટલે કોઈ વસ્તુ એને વ્યક્તિને હણાવી નહીં શકે. તો મને એટલી ખબર નથી પડતી કે સમાજ પ્રત્યે જયારે તમને એટલી બધી માન સન્માન ને અપમાનની ને એવું બધું દેખાવા માંડે, એટલું જયારે દેશ પ્રત્યે દેખાવા મળશે ને ત્યારે તમારે કોઈના સહારાની જરૂર નહીં પડે. આખી આખી સેનાઓ કે આખા ગ્રુપને ઉભા કરવા પડે. તમે એક જ મનમેન આર્મી બની જશો, બરાબર? ભગવાન શ્રી કૃષ્ણ માનવ રૂપે આવ્યા હતા. અહીંયા કૃષ્ણ ભગવાનનો દાખલો મારે વારંવાર એટલે દેવો પડે છે કે ગીતાજીનું થોડું ઘણું જ્ઞાન છે, મહાભારત સચોટ વાંચ્યું છે, જોયું છે, અને કૃષ્ણ ભગવાનની ભક્તિથી ઘેરાયેલા છે. તો ભગવાન કૃષ્ણ હતા, એનું અપમાન દુશાસન, દુર્યોધન, જરાસંઘ, શિશુપાલ, આ લોકોએ વારંવાર જાહેરમાં કર્યું. જાહેરમાં કર્યું આપણને બધાને ખબર છે. ભગવાન કૃષ્ણ હું એ ક્ષત્રિય જ હતા ને, મહામાનવ હતા, ઈશ્વર છે, 14 બ્રહ્માંડને રચાઈ હતા. એને તલવાર તાણ લીધી હતી કે વિરોધ ઉપર ઉતરી ગયા હતા કે હું ભગવાન કૃષ્ણ, હું દેવકી નંદન, હું યશોદાનંદન, હું વાસુદેવ કૃષ્ણ, કે મારું કોઈ અપમાન કેવી રીતે કરી શકે? એ તો સાક્ષાત ઈશ્વર હતા, એને પોતાને ખબર છે કે હું ઈશ્વર છું એમ. કૃષ્ણ ભગવાને કીધું હતું ને પાર્થને કે હે પાર્થ, હું પોતે જ ભગવાન છું એમ. તો એને ક્યારે તલવાર તાણ લીધી હતી કે હું ક્ષત્રિય છું, મારું અપમાન થઈ ગયું, મારી જનતાનું અપમાન થઈ ગયું? આપણે બધાએ જોયું છે. કોઈ એને માખણ ચોર તો નામ હોતે આપી દીધું, તો ચોર શબ્દ એમાં વાપર્યો છે, તો હું એને એવું કીધું કે મને ચોર ઠેરાયો તો હવે મારું અપમાન થઈ ગયું? પેલા માન અને સન્માનની પરિભાષા સમજો કે ખરેખર માન અને અપમાન શું છે એમ. પુષ્પા 2 ફિલ્મ છે, એનો ડાયલોગ છે અમુક એમાં નિર્દેશક ડાયરેક્ટરે એ વસ્તુ દેખાડી. સખાવત શબ્દનો યુઝ કર્યો છે, સરનેમ, કે જેમાં અધિકારી છે એ સખાવત છે એમની સરનેમ. અને બીજું કે એની અંદર અમુક એવા સીન નાખ્યા. હાલો એ ગંદા સીન છે જ, કે સ્વિમિંગ પુલમાં છે ભલે પુષ્પાએ છે યુરિન એનું હતું એ નાખ્યું અંદર, કે પેશાબ કર્યો, તો એ વસ્તુ ગલત લાગી. પણ ફિલ્મનો મેસેજ કેમ નથી જોતા? કેટલો સ્ટ્રોંગ આપ્યો છે ફિલ્મનો મેસેજ સમાજને. પહેલો તો એ આપ્યો છે કે આપણો દેશ છે ને સનાતન ધર્મથી ઘેરાયેલો છે, સનાતની છે, બરાબર? બીજો મેસેજ એ આપ્યો છે કે કોઈ પણ દીકરીની છેડછાડ થાય, કોઈ પણ બેન દીકરીનો રેપ થાય તો એને ત્યાં ને ત્યાં હાણી નાખો. સત્ય સાંભળવું છે પણ સ્વીકારવું નથી. સાચી વાત છે સંતુભાઈ. ખરેખર અંદરથી તમને દેશ પ્રત્યેની ભાવના છે, તમને માન અપમાનની એટલી બધી ખબર પડે છે, તો રિયલ અપમાન શું કહેવાય ને એની ખબર પડવી જોઈએ. મને કોઈ પણ માણસ ગમે ત્યાં રસ્તા ઉપર આવીને એમ કે કૃષ્ણા તું આવીશ, હું એ માણસ સાથે બાંધવા મળું ને તો મને પહેલા તો મારું જ મૂલ્ય ના સમજાણું કહેવાય. જયારે કોઈ એવો જ્ઞાની માણસ છે, કોઈ પ્રતિષ્ઠિત માણસ છે, એ તમારી ઉપર કોઈ ટિપ્પણી કરે તો તમે એને નોટ કરો. નોટ કર્યા પછી એની બુદ્ધિ ક્ષમતા ચકાસો કે દરેકને જવાબ દેવો જરૂરી નથી, બરાબર? અને દરેક વખતે કોઈ વસ્તુને પકડીને ઊભી થવી જરૂર નથી. સસ્તી પબ્લિસિટી માટે ક્યાંય પણ કોઈ પણ હદ ઉઠાવવાની. તમને ફિલ્મના ટાઇટલથી ને પ્રોબ્લેમ હોય, ફિલ્મની અંદર મેસેજ આપો છે, એ કેમ નથી કોઈ દી કહેતા કે ફિલ્મમાં અમારા સમાજ માટે કેટલો સારો મેસેજ આપ્યો, કે ફિલ્મે દેશને કેટલો મેસેજ સારો આપ્યો? અમુક ફિલ્મોને નેશનલ એવોર્ડ મળે છે ત્યારે કેમ નોટ નથી કરતા કે આની અંદર તો એવું તો ખાસ શું હતું કે દેશને સૌથી મોટો મારા માટે ઓસ્કર એવોર્ડ ક્યારેય નથી હોતો. મારા માટે નેશનલ એવોર્ડ હોય છે, કે નેશનલ એવોર્ડ એટલે રાષ્ટ્રપતિ દ્વારા તમને એવોર્ડ મળે છે ફિલ્મને કે ફિલ્મના અભિનેતા કે અભિનેત્રીને. તો આ ફિલ્મની અંદર એવું તો શું હતું કે એવું તેણે રાષ્ટ્ર માટે શું કર્યું હતું, કે ફિલ્મમાં એવો રાષ્ટ્ર માટે શું મેસેજ હતો કે આટલો મોટો પુરસ્કાર આ ફિલ્મને આપી રહ્યા છે લોકો? તો આવું હોતે નોટ કરો.
કે ફિલ્મની અંદર શું છે. ફિલ્મો છે ને મનોરંજન માટે હોય, એના માટે તમારું આટલું મોટું શક્તિનું પ્રદર્શન ન કરવું જોઈએ. અને ક્યારેક ક્યારેક આ પ્રદર્શનની અંદર જ તમે કોઈ સારા માણસોના નજરમાં હોય ત્યાંથી ગીરી જતા હોવ છો. લોકો તમને એક લેવલે પહોંચાડે, સોશિયલ લેવલમાં તમે આગળ હો કે સમાજ લેવલમાં આગળ હો, પણ ખરેખર અમુક એવી તુચ્છ હરકતોથી તમે ક્યાંક ને ક્યાંક લોકોની નજરમાંથી પડતા હોવ છો કે જે ખરેખર તમારું અપમાન થયું કહેવાય. માન અપમાનની પરિભાષા સમજો, દ્રષ્ટિકોણ બદલો. પહેલા ફિલ્મના ડાયલોગથી તમારું અપમાન થઈ જાય, કે ફિલ્મના અભિનેતાઓથી તમારું અપમાન થઈ જાય, કે ફિલ્મના ટાઇટલથી તમારું અપમાન થઈ જાય, તો આટલું સસ્તું છે તમારું માન કે ગમે તે લોકો તમારું અપમાન કરીને વયા જાય તમે એના અપમાન માની પણ લ્યો છો. મેં કૃષ્ણ ભગવાનની વાત એટલા માટે કરી છે કે તમને ખબર હોય છે કે માન અપમાનની પરિભાષા શું છે. એમ આ પહેલા મેં કીધું હતું કે કોઈ સ્ત્રીનું અપમાન ગમે તે લોકો કરીએ કે કોઈ માનું અપમાન ક્યારે કોઈ ન કરીએ, કે કારણ કે માં બનીને એટલે ભગવાને સાબિત કરી દીધું છે કે એ સ્ત્રી ખરેખર સન્માનને લાયક છે, કે એને માં બનીને સાબિત કર્યું કે હું માં છું. એવી માં અપમાનિત થઈ શકે જે પોતાના સંતાનોનું વિચાર્યા વગરને ઘર ભાંગી નાખે કે એવા પગલા ભરી લે, પણ એવી સ્ત્રી અપમાન ક્યારેય ન બને કે જે ખરેખર માં બનીને જીવનમાં ગમે એવી કઠિન પરીક્ષાઓનો સામનો કરતી હોય. તો ખરેખર માન અને અપમાનની પરિભાષા છે એ સમજો, ને ન સમજમાં આવતી હોય તો ગીતાજીના ખોલો દરેકના મંદિરમાં પડી જ છે. સનાતન ધર્મને સમજો અને ગીતાજીને વાંચો, કૃષ્ણને સમજો કે અપમાન અને માન શું કહેવાય. મગધ દેશ જયારે ગયા હતા ને કૃષ્ણ ભગવાન જયારે અર્જુનને લઈને, ત્યારે એના જ રાજ્યમાં ઉભા કેટલી વાર અપમાન કર્યું મગધ દેશના રાજાએ, જરાસંઘે. તો કૃષ્ણ ભગવાને તલવાર નહોતી તાણી, એને તલવાની જરૂર નહોતી પડતી, હાથમાં એને કોઈ શસ્ત્ર લઈ નહોતું, કે પોતે સુદર્શન ચક્રધારી હતા. તો એને વારંવાર સુદર્શન નથી એને આંગળી ઉપર ધારણ કર્યું, બરાબર. દુશાસન દુર્યોધને તો એને ગોવાળ કહી દીધો હતો, માખણ ચોર કહી દીધો હતો, તું જ કહી દીધો હતો, અમે તો તને યદુવંશી માનતા જ નથી, આવા શબ્દ પ્રયોગ કરેલા છે. સચ્ચિદાનંદનું મહાભારત ખોલી નાખજો. પરીક્ષિત અને રાજા પરીક્ષિત અને સુખદેવજી મહારાજનું એકવાર મહાભારત ખોલો, ભાગવત ખોલો, બરાબર. અને કાંઈ ન ખોલવું હોય તો 2 ચોપડાનું મહાભારત લઈ લો, એમાં પણ મોટા મોટા મુદ્દાઓ લીધા જ છે. અને ખરેખર તમારો અપમાન થતું હોય તો પહેલો ભાગ આવ્યો ત્યારે એમાં શેખાવત હતો શબ્દનો યુઝ થયો જ છે, તો એ નહોતું લાગ્યું કે આપણું અપમાન થાય છે, તો એ વિરોધ કર્યો હોત તો બીજો ભાગ આવી ગયો ને એટલો સુપર ડુપર હિટ રહ્યો, ત્યારે અપમાન કરો છો. ફિલ્મના નિર્માતાઓ હારે મારે ક્યાંય દૂર દૂરના લેવા દેવા નથી, પ્રોડ્યુસર હારે મારે ક્યાંય ભાઈબંધી નથી, મને એને 5 કરોડ નાખ્યા છે, બરોબર. હું અહીંયા એક સામાન્ય વાત કરી રહી છું કે દેશને એટલો સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે કે દેશ સનાતની છે. બીજો મેસેજ સ્ટ્રોંગ એ આપ્યો છે કે લેડીઝની ક્યાંય પણ બેઇજ્જતી થાય, કે એનું ક્યાંય પણ અપમાન થાય, કે ક્યાંય પણ એનો રેપ થાય ને તો એને તરત ને તરત મારી નાખો. આવા સ્ટ્રોંગ 2 મેસેજ આપ્યા છે આ ફિલ્મે. બાકી ફિલ્મની અંદર વલ્ગારિટી છે જ, એને ડાન્સ મુવમેન્ટ મને નથી ગમ્યા, પછી આઈટમ સોંગ નાખ્યું એ નથી ગમ્યું, પણ એ લોકોએ એટલો મોટો ખર્ચો કર્યો છે ફિલ્મમાં, તો એને ફિલ્મના ખર્ચો ઊભો તો કરવો ને. તો એને આઈટમ સોંગ અત્યારે મોટા ભાગની વાહિયાત લોકોને આઈટમ સોંગો બહુ ગમે છે, એટલે ફિલ્મો હિટ થાય છે. એને આઈટમ સોંગ નાખ્યું છે, ડાન્સ મુવમેન્ટ કંઈક અલગ બતાવ્યા છે, લોકોને ડાન્સ કંઈક ને કંઈક નવો જોવો ગમતો હોય છે, તો એ નાખ્યું છે. આ વલ્ગારિટી ગણી શકાય, પણ એના મેસેજ જોવા ગયા હોય એ લોકો મેસેજ લઈને જ આવશે, વલ્ગારિટી મગજમાં લઈને નહીં આવે, બરાબર. તો દેશમાં છે ને બધી પ્રકારના લોકો હશે, બધા પ્રકારના લોકો માટે એ ફિલ્મો બનતી હોય છે. ફિલ્મને મનોરંજનની દ્રષ્ટિએ જોવો તો તમારું માન અપમાન ક્યાંય તમને નહીં દેખાય. અને ફિલ્મની અંદર 2 સારા સ્ટ્રોંગ મેસેજ જોવો ને તો આવી નાની નાની વાતો તમને મગજમાંથી નીકળી જશે કે ભાઈ હાલો ભલે શબ્દ પ્રયોગ ગમે એ કર્યો, પણ દેશને કેવડો સ્ટ્રોંગ મેસેજ આપ્યો કે દીકરીઓ તમે જાગો, કે તમને જ્યાં કોઈ છેડછાડ કરે ત્યાં 2 ફેરવીને મારો, જાહેરમાં તમારો કોઈ અડપલો કરે કે છેડછાડ કરે તો ત્યાં એના માટે એક્શન લ્યો. અને ખરેખર મર્દો એને જ કહેવાય કે એને ગમે એવું યાદ ન રહે કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ, બરાબર. ક્યાંય એવું સાંભળ્યું 1947 પછી કે રામવાળાનું બારવટું પાર પડ્યા પછી કોઈ એવો રામવાળા જેવો જાગ્યો કે તલવાર તાણી લીધી એને પોતાના માન સન્માન ને ગિરાસ માટે, કે પોતાના સ્વાભિમાન માટે, કે પોતાના સમાજ માટે, કે આતે સમાજ કરીને દેશના ભાગલા પાડી લીધા છે, કે ઓછું છે. દેશ ભ્રષ્ટાચારની આગમાં અત્યારે ભડભડ બળી રહ્યો છે, ત્યારે નથી ખૂન ખોલતા, દીકરીઓની બે હાલતા રેપ થાય છે. મેં એવું નથી કીધું અહીંયા દીકરીઓ હોય જવાબદાર છે પોતાની રેણી કેણીથી લઈ અને પોતાના જીવન શૈલીના લીધે, પણ ખરેખર આપણી મર્દાનગી જીવતી હોય તો તમે એવું યાદ રાખો માં કે અત્યારે 1947 છે, ગવર્મેન્ટ આમ કરશે તેમ કરશે, તમારું ખૂન ખોલતું હોય તમારી નાખો રેપિસ્ટને, પછી જે થાય એ જોયું જશે. તો કોઈ તો તમને એમ લાગે કે ના તમે આટલા મોટા સમાજના આટલા મોટા આગેવાન છો તો તમારા માટે તો આ ગૌરવની વાત છે, સમાજ માટે તમારી જનતા માટે ખરેખર તમે આ કર્યું એટલે કેટલી દીકરીઓના નજરમાં આજે તમે એક ઇન્સ્પિરેશન મેન બની ગયા એમ, બરાબર, કે તમે એના રિયલ હીરો બની ગયા. આવું થાય તો પણ આવી વાતો ખાલી સોશિયલમાં વહેતી મૂકવાથી, આ સોશિયલમાં વિરોધ કરવાથી, કે ફિલ્મોના ખાલી વિરોધ કરવાથી ક્યાંય એટલે ક્યાંય કોઈ મર્દ નથી બની જતું અને ક્યાંય કોઈ એટલું મોટું વલું નથી થઈ જતું, બરાબર. એટલે અહીંયા આ વાત દરેકને લાગુ પડે છે
બરાબર. બેડરૂમમાં જઈને તમે તમારી પત્નીને બે વાર ગર્ભવતી કરી દો એટલે મર્દાનગી સાબિત ન થઈ ગઈ કહેવાય. તમે ખરેખર મર્દી હો કે તમે ભ્રષ્ટાચારનો વિરોધ કરો છો, ગલત થાય છે અહીંયા ગલત ઠેરવો છો, ગમે એ માણસને ક્યાંક ગલત થાય છે અહીંયા ખુલીને વિરોધ કરો છો, એ ગમે એ માણસ હેરાન થાય છે તો એને સાથ સપોર્ટ આપો છો, તો આને પણ એક મર્દાનગી જ કહેવાય. અને આવા મર્દો ઉપર હારી હારી લેડીઝો વારી જતી હોય. બરાબર. બાકી મોટા ભાગના અત્યારે નમાલા નપુંસંકોચ થઈ ગયા છે, નમાલી સ્ત્રીઓ હોતે થઈ ગઈ છે, એને આ વાતો લાગુ નથી પડતી. પછી સ્ત્રીઓ માટે ડાયલોગ લખો કે આવા નવા કપડા પહેરે આવી રીતે કરે તો ક્યાંથી શિવાજી ક્યાંથી રામવાળો જન્મે, તો આ વાતો પુરુષોને લાગુ પડે છે કે ખોખલા વેળા નમાલા વેળા કરતા પુરુષો હોય ને એ માત્ર 2 વીર્યના ટીપા નાખી દેવાથી ક્યાંય મર્દો નથી જન્મ પેદા કરાવી શકતા. એના માટે પુરુષને પણ એની એટલી બધી ગ્રહણ શક્તિ હોવી જોઈએ કે જે સત્ય સ્વીકારીએ કે મર્દાનગી ખરેખર ખમીર અને ખાનદાની જીવતી રાખીએ કે પોતાની અંદર. આ વાત બેયને લાગુ પડે છે. બરાબર. એટલે કાંઈ પણ વિરોધ કરો ને ત્યારે સમજી વિચારીને કરો. માન સન્માનની પરિભાષા બદલી નાખો કે ખરેખર મારું માન શું છે અને કયા લોકોએ મારું અપમાન કર્યું છે અને ખરેખર આ મારું અપમાન છે એ પહેલા વિચારી લો. અપમાનની પરિભાષા જયારે સમજાઈ જાય ને ત્યારે તમને કોઈ એટલે કોઈ વ્યક્તિ ક્યાંય સ્પર્શી નહીં શકે. બરાબર. તો મીરાબાઈનું અપમાન કેવા કેવા લોકોએ કરી નાખ્યું. પોતાના પતિ દ્વારા કેટલી વાર અપમાન થયું. તો કૃષ્ણ નહીં થયું હોય કે એનો પતિ એનું અપમાન કરે છે મારે ત્યાં ન જવું જોઈએ. નરસિંહ મહેતાનું અપમાન એને નાગરના તે આખા બહાર કાઢી નાખ્યા હતા. રાડિયસ એને જેલમાં પૂરી દીધા હતા. કેવડા લોકોએ એનું બેફામ અપમાન કર્યું હતું. એને એવું વિચાર્યું હતું કે હું નાગરનાથનો વાણિયો છું, આટલી ઊંચી કાસ્ટમાં જન્મ છું, મારું અપમાન મારી નાતે કરી નાખ્યું, રાજાએ કરી નાખ્યું. કૃષ્ણ એને ખુલીને ભેટા. બરાબર. શાસ્ત્રો ઉઘાડો, એમાં દ્રષ્ટિ નાખો. શાસ્ત્રો છે ને જીવન જીવવા માટેના માર્ગદર્શન આપતું હોય છે, વિજ્ઞાને આપતું હોય છે. હું વિજ્ઞાનને અને શાસ્ત્રને બેયને માનું છું. એમાં બેમાંથી એકેના વિરોધમાં નથી, કારણ કે વિજ્ઞાનને પણ અવગણી ન શકાય અને શાસ્ત્રને પણ ન અવગણી શકાય. તો આ બેયને ખુલીને વાંચો, ચિંતન કરો, એનું અધ્યયન કરો અને પછી કયો કે ખરેખર માન અને અપમાન શું કહેવાય. માન અપમાન માટે મેં કૃષ્ણ ભગવાનનો દાખલો આપ્યો જે સચોટ છે. બરાબર. કૃષ્ણ ભગવાનનું એટલી વારંવાર અપમાન થયું તો એને કુરુક્ષેત્રના રણ મેદાનમાં હથિયાર ન ઉઠાવ્યું. વિચારો. નકર એને એમ ન થાત કે ફલાણા ઓલા વખત 2 વર્ષ પહેલા હું અહીંયા ગયો તો તેને મારું અપમાન કરી નાખ્યું હતું, હવે તો કુરુક્ષેત્રના રણ મેદાનમાં ભેગો થઈ ગયો, લાય એને હણી નાખું. બરાબર. પોતે જ એવો મેસેજ આપ્યો છે ને કે હે પાર્થ, હણે એને હણવામાં કોઈ પાપ નથી એમ. છતાં એને તો કઈ એનું અપમાન યાદ ન રાખ્યું, કારણ કે ભગવાન હતા. એને આખા સમગ્ર વિશ્વ માટે જીવવાનું હતું. બરાબર. એને કલ્યાણ માટે અવતાર લીધો હતો. એ નાની વાતમાં પોતાનો અપમાનનો બદલો લેવામાં રહેત ને તો એ ભેગું જ ન થાત. હા, એને માતા પિતાનો અપમાનનો બદલો લીધો. માથી મોટું કોઈ ન હોય તો એને માતા પિતાના અપમાનનો બદલો લીધો કે જે મહારાજા ઉગ્રસેનના રાજ્યમાં કંસ રાજા વિરુદ્ધ થયો હતો. બરાબર. તો આ બધી વસ્તુ એને અપમાનિત લાગી કે મારી જનતાનું અપમાન થયું છે. પોતાનું એને ક્યાંય વ્યક્તિગત અપમાન પોતે નહોતું ઓલું કર્યું. અને વ્યક્તિગત અપમાન થયું હોય ને એ લોકો કદાચ કહીએ કે આખા કોઈ માણસ, એક જ માણસ કોઈ આખા સમાજનું કે આખા ઓલાનું અપમાન કેવી રીતે કરી શકે. અને એ તો માણસ પોતે નક્કી કરશે ને કે મારું અપમાન થયું છે કે નથી થયું. તમે એક ઝુંડ બનાવો કે તમે મોટું એક ગ્રુપ બનાવો, પછી આખા ગ્રુપને એવું ભડકાવો કે આપણું અપમાન થઈ ગયું. પેલા ગ્રુપને તો પૂછો કે ખરેખર એનામાં એની બુદ્ધિ ક્ષમતા, બુદ્ધિ લેવલ કયા લેવલનું છે, કે એને ખબર જ છે કે અપમાન થયું છે કે નથી થયું. અપમાનની માનની પરિભાષા જેથી સમજાઈ જાય ને તેથી તમને એમ થાય કે આપણે જાણતા કેટલા ગીરી ગયા છે પોતાની નજરમાંથી. પેલા અંતરાત્માને જાગતો રાખો ને જમીર જીવતો રાખો એટલે ખબર પડે કે અપમાન શું કહેવાય. તમારી નાની કોઈ કચકડા જેવું તમારું મન છે અને નાની વાતોમાં તમારું અપમાન થઈ જાય છે, તો આટલું બધું સસ્તું અપમાન છે કે કોઈ પણ આવીને કરીને વયું જાય છે અને તમે માથે ઓઢી લ્યો છો. મને કેટલા લોકોએ બેફામ કીધું છે, બેફામ. મારા રોસ્ટિંગ એટલા બન્યા છે, એટલા બેફામ લાઈવ બન્યા છે, તો મેં ક્યારે મારું પ્લેટફોર્મ નથી છોડ્યું. કારણ કે મને ખબર છે કે અપમાન કરી રહેલો માણસનું પોતાનું જ કોઈ માન નથી. અને જે લોકોનું પોતાનું કઈ નામ ન હોય કે પોતાનું કઈ માન ન હોય એ લોકો આપણને કેવી રીતે અપમાનિત કરી શકે. અને આવું વિચારવા બેહો તો આપણે જિંદગી ન જીવી શકીએ, કારણ કે આપણું અપમાન તો ઘરમાંથી લઈને, સમાજમાંથી લઈને, સગા સંબંધી, સોસાયટીમાં વારંવાર કેટલાય લોકો દ્વારા થતું હોય. તો તમે રોજ માન અપમાનની ગ્લાનીમાં જીવતા રહેશો તો તમારી જિંદગીમાં તમે કોઈ વસ્તુનો નિખાર જ નહીં લાવી શકો, જીવન લક્ષ્યમાં કોઈ તમે આગળ જ નહીં વધી શકો. તો અપમાનની પરિભાષા પહેલા સમજો કે અપમાન કરનાર વ્યક્તિ કોણ છે અને એનામાં કેટલી બુદ્ધિ લેવલ કેવું છે, એની ક્ષમતા શું છે, એનું પોતાનું કેટલું માન છે. આ સમજાઈ જશે ને તો મારી વાત સમજાઈ જશે. બાકી સમજાય એને વંદન, કારણ કે ટૂંકી બુદ્ધિના લોકોને મારી આ વાત સમજાય ને જેની બુદ્ધિ લેવલ મારી કરતા અપ લેવલનું છે ને એને સમજવાની જરૂર નથી. મેં મારો વિચાર અને મંતવ્ય અહીંયા રજૂ કર્યો છે, તમે પણ કરી શકો છો. જય માતાજી, જય મા ખોડલ.